હવે એનું કાંઈ ન કહીએ તો લોપ કેવી થાય? ઓપત મહિમા અપાર. શું કરવું? તુલસીદાસે એમ કહી દીધું છે, અષ્ટ સહિત નમડિત કહેતા તાંગ સુબરદીન જાનકી માતા આમી. પણ આ નરેલા તુલસીદાસજી પછી આવ્યા છે. ખરેખર એને એમ કરવું જોઈએ પણ કર્યું નહીં. દાયક ડાબા હાથ ઉપર જ ગણે હોય. તમે મંદિરમાં દાખલ થાવ ને, દાયક તમે દો લોકો જાણ્યા, લેફ્ટ ટુ રાઈટ જતો હોય. દાયક નવનિધિ દ્વાર. હવે હનુમાનજી તો થોટ પાર લે, ઓપત મગી માગ પાર. હવે તમે જાઓ ને આગળ, સર્જક સંસાર સાર. બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું છે. હવે તમે, હું તમને આખું અનુષ્ઠાન ક્લિયર કરાવું છું. મારી ઉંમરથી મોટા હશે એને કદાચ હું સાંભળ્યું હોય તો ભલે. એ જે મહાદેવના મંદિરમાં જે ધડનો ભાગ છે ને, ધડનો, અહીંયા પૈસા અને બીલીપત્ર મૂકવામાં આવે અને એ જ લેવાય. અંદર મહાદેવના અંદરના પાટમાં જે પૈસા કે પ્રસાદ મુકાણા હોય એ અતીત નામની જાતિ જ્યારે ફરતી ફરતી આવે ત્યારે મંદિરના સાધુઓએ ત્યાં સુધી એ મિલકત હાચવી, અતીત આવે ત્યારે જ દેવાની. એ અતીતનો જ ભાગ છે. એટલે કે મહાદેવની પાસે પહોંચી ગયેલી કોઈ ચીજ કોઈના હાથમાં આવતી નથી, સિવાય કે અતીત. અતીત એટલે સાધુએ થાય અને અતીત એટલે ભૂતકાળ થાય. ભૂતનાથ, પાસ્ટ, પાવર ઓફ પાસ્ટ. જો બાપુ બોલે છે, એ દાયક નવનિધિ દ્વાર ઓપત મગી માગ પાર. પછી આગળ હાલો, આ ગણપતિ ને હનુમાનજી થી આગળ એટલે ઓલું થાળું આવે, એને બ્રહ્માંડનું ધડ કહેવામાં આવે છે. અને એની માથે પગ મૂકવાની મનાય છે. એને ઠેકવું જ પડે. जो कविता को कूद नहीं जाता, जो शब्द को बियॉन्ड ब्रेन नहीं हो जाता, वो महादेव को कभी पा नहीं सकता. અહીંયા સીધો પગથિયા માથે પગ દી એટલે એ જે બ્રહ્માનું ધડ છે ને એના ચાર માથા ઉપર છે, ધડ અહીંયા છે. એની માથે સર્જક સંસાર સાર, સર્જક સંસાર સાર શંકર સ્વામી. મને ઓલો અદનાન સ્વામી સાંભળે, એને ચારણો ના, કારણ કે મને આજે કેવું જ પડશે, કારણ કે હરિરસના બહુ બળે થયા. અને અદનાન સ્વામીને હરિરસ કેવી રીતે પ્રસન્ન થયો, આ એક અદભુત રમતું છે. મારી ગઢવી તો હાવ એવું નથી કા. હવે જેબા બખ્તિયારને પરણી લો, મેં હિના પિક્ચર ને હિરોઈન ને પછી પાકિસ્તાનમાં આવ્યો, બધા એને કહે ઓલો હિનાનો ધણી જાય, એ ઓલો હિનાનો ધણી જાય, એ ઓલો હિનાનો ધણી જાય. ગમતું તું પણ કઈક નહોતું ગમતું. કે હું મહાન પિયાનો આર્ટિસ્ટ છું એમ મને કોઈ નથી ઓળખતું. કેનેડાથી જાપાન સુધીના તમામ ટીવીઓમાંથી એના ફિંગરિંગો, જુબી મહેતા જેવો યહૂદી, ગુજરાતી યહૂદી માસ્ટર, જેને 200 વર્ષની ઉજવણી એ અમેરિકાના સ્વતંત્ર દિવસની અને એનું હેન્ડલિંગ પોતે કરેલું એવો જુબીન મહેતા, એ આનું ફિંગરિંગ જોવા જતા. પણ એને કોઈ ઓળખતું નહોતું પાકિસ્તાનમાં, એના ગામમાં. એને બધા એમ કહેતા એ ઓલો હિનાનો ધણી, એ જેબા બખ્તિયાર, હિના પિક્ચરની હિરોઈન. પછી આવ્યા અદનાન સ્વામી મુંબઈમાં, બે ત્રણ જણે પૂછ્યું તું મહાન આર્ટિસ્ટ છો ને આ છો ને સંગીત ભલા, કે હા મગર કુછ કુછ ખલતા હે, ક્યાં ખલતા હે? એ કે એ વાંધો નથી મને, પણ મને હિનાના, મને અદનાન સ્વામી તરીકે કોઈ નથી ઓળખતું, હિનાના ધણી તરીકે ઓળખે. અને એમાં ફિંગર લાગ્યા અને ઉપડો હરિરસનો પાઠ. રીધિ સીધી જન કોકદા રાણી. આજ મને ત્યાંથી હરિરસથી જ પ્રારંભ કરવો છે. અહીંયા આવીશ હું ત્યારે પાછું લઈશ. બાપુએ જે રીતે હરિરસ છાપ્યો છે એ જ ફોર્મમાં અટનાવ લેવાનું.
નકર એના પછીના બંચો આપણે તે પછી મળ્યા છે. બેલો ન લાગા હું બેલો લલો ન પીતાંબર ગુરુ પાંચ ભેદ મહારસ ભાગવત પાયો જૈન બસ આજ જાડ ટળે મન મન ગળે નિર્મળ થાય દેખ ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ સબને ભક્ત બદલ મોદે ભગતી ngân પાંચ પરાચક બ્રહ્મ મૂચિત નાગમ બેટો બા કથુ તુગા નાગમ પિટ ધરણી ધર પાટલીન હર્ષુત લે ગુણગાન તબ તોલા ચરિતા તનો પરમ ન લપે પાલ પોલા હું પૂરા તબી તોરા હું પૂરા તબીન સકા કે સકરાત પચત્ર ભૂજિતાના ચરિત નિકપટ જાણે નાથ કથા કે મંગી સરક હે કાન સકળ પદ કે જ મૂજ તના ક્રમ એ માણ વાણી ક્રમ ભન વિશેષો નિગમ અગોચર ને નારાયણ હું તુજનમાં ઇન કારણ હરિંગાજ જાદિન ગા જગ ચંડનો તાદિન તોસો કાજ જાદિન ગા જગ ચંડનો તાદિન તોસો કાજ આપ બચૂટા માણગા અને હે ધર જીલણ હાર ધરણી દર દર ચાંડતા ઉતે કોણ ગાગાર. આપણે અંગ્રેજીના ગુલામ હતા એટલે ન્યૂટને જે શોધ્યું ને આપણે હજી ભણાવે છે એટલે હજી કંઈક થોડાક તો છે. ન્યૂટન થી ઓવરે પેલા આ ઈસરડાડો લખે છે બોલો એ ના બાપ ઝાડમાંથી ફળ પડવાની ક્યાં કરે આ બબ છૂટા માનકા ngân હે ધર જીલણગાર. તને ઝાડમાંથી જ ફળ દેખાય છે ઉપરથી કડાકા ભડાકા કરતા એટલે આવે છે. કલ્પના ચાવલા ઉપર રહી ગઈ એટલે કે ઉપરથી નીચે આવવું હેલું નથી, નીચેથી ઉપર જવું સહેલું નથી. વેલોસિટી આપણે જે હમણાં ગયું ને મંગળમાં યાન એ સેકન્ડના 22 કિલોમીટરની ઝડપ હોય, સેકન્ડના 22 કિલોમીટરની ઝડપ હોય ત્યારે એ પૃથ્વીના વાતાવરણમાંથી બહાર નીકળે. માના ખોળામાંથી નીકળી જવું એલિમાનું ઘર નથી અને માના ખોળામાં આવું. કલ્પના ચાવલા આકાશમાં રહી ગઈ, ખાલી ડિસ્ટન્સ કેટલું, વાળના લાખમાં ભાગની રમત ભૂલાણી અને પરખાઈ. એ ઈશ્વર હરિરસમાં બોલે છે ને આ હરિરસને સંપાદિત કરે છે. એ ના બચૂટા માણગા. હવે આમાં ઝાડની ક્યાં કરે કાકા, ઉપરથી હોડાડા ટાકો માણા આવે છે એટલે તને નથી દેખાતો. પણ એ સાયન્ટિસ્ટ આપણું નહીં ભણાવે ભાઈ. ગઢવી ઈશ્વરદાસ બાપા હતા, રોડિયા શાખાના હતા અને એ આવું વિજ્ઞાન સંશોધી ગયા હતા એમ કોઈ નહીં કહે. ન્યૂટનને ઝાડમાંથી પડ્યું એનું કીધું. એ જે પાછળનું નામે ન્યૂટન એને ગ્રેવિટી ફોર્સ કીધો. એટલે કહું છું તુમ अपनी आजादी को प्राप्त कर लो. स्वातंत्र की तू महासागर तरी है निर्जन हम जय जय भवानी अंबिके करनी तिहारी ઈ પામી જાઓ. નહીતર તમારું શોધેલું તમારા છોકરાઓને એના બાપને નામે કોક ભણાય છે. નહીં ગા બબ ચૂટાઈ માન ગાન હે ધર જીલણગાર. ઈ ધરણી હવે આ ન્યૂટને ગોઈતું નથી, આ આઈન્સ્ટાઈને ગોઈતું નથી. હવે આવે છે જે કડી એ ધરણી દર દર ચાંદતા એ બોલે ઉતે કોણ ગાદાર. અહીંયા તો માં પોતાના ખોડામાં આવકાર આપે છે પણ અહીંથી જાય તેની હામે હામૈયા કોણ કરશે અને એનું સાયન્સ શું છે? ઈશ્વરદાસ બાપુ ભક્તિની વાત કરી રહ્યા છે, એ વાત જુદી જ છે. એ આખો હરિરસ એને 1913 આપણી સામે મૂક્યો. પછી આપણે એના 360 દુવાને પૂરા કરી ગયા અને પછી એના એ સુધાન બાંગે પાણી જે આ વેદમાં છે નથી. चाण का अपना वेद होता है, चाण वेदिया नहीं होता है मगर वेद तो होता है. છુથાન ભાંગે પાણી જે તરહ લાગી હોય અને આખું ફ્રીજ પી જાવ ને તોય ભૂખ ન પડે. છુથાન ભાંગે પાણી જે અન તૃષા ન છીપે અન
અને તરહ લાગ્યું હોય અને બાજરાના બે મઢા ભટકાવી જાવ ને તોય તરહ ન મળે. એ મુક્તિ નહીં હરિ નામ વીણ એ ના તો માનવ સાચે મન પણ સુદાન ભાંગે જ પાણી છે અને ત્રિશાનો શીખવે. આ દોઢ વાળવાની શું જરૂર હતી? એ મુખ્ય મુદ્દો છે. જે મુદ્દો છે ને એ 2-3 વખત માથામાં મારવો પડે. ભગવાન બુદ્ધે કીધું છે કે માણા પહેલી વાર ખ્યાલ જ નથી રાખતો હું કીધું એટલે બુદ્ધ 3 વાર બોલતા એટલે ત્રિપિટક એમ કહેતા કે પહેલી વાર માણસ સાંભળતો જ નથી, ધ્યાન બેરો હોય. બીજી વાર કયો તો એમ કે હે શું કીધું, અને ત્રીજી વાર કયો હા હવે બરોબર. એટલે ગઢવીઓ દુહાના પાઠમાં દોઢ વાર હતા. સુતા ન પાંગે પાણીએ અને ત્રિષા ન છીપે નન. મુક્તિ નહીં હરિ નામ વીણ એ મોડું માનવ સાચે જ મન એ તો છુદાન ભાંગે જ પાણી છે અને ત્રિષા ન છીપે. મુખ્ય મુદ્દો 2-3 વખત કહેવો પડે. ચારણો સારામાં સારા પ્રચારકો છે એટલે હવે ઘણા પક્ષો પોતાનામાં ચારણોને લઈ જાય છે. એને ખબર પડી ગઈ ગઢવી માળા ભગવાનના જે ધર્મના પ્રચારમાં ચારણો નહોતા એ ધર્મ નો આલ્યા. જો બ્રહ્માનંદજી જો નહોત ને સહજાનંદમાં તો સ્વામિનારાયણ હાલત નહીં. કારણ કે ચલના હી ચાલવું એટલે જ ચારણ, ચલાવવું એટલે જ ચારણ. એ માળો હલાવે છે ગતિશમ તમે કા ભગવાન. પણ પછી એના હાથમાં ઓલી ગાથા આવે છે માતાજીની દેવી સ્તુતિની. આપણી પાસે અત્યારે જે હરિરસો છે એમાં એ ગાથાના પ્રકારો જુદા છે, એમાં અનુષ્ટુપના પ્રકારો જુદા છે, પણ એ તો પાછળથી સંપાદિત આપણે મળ્યા છે. બાપુએ 194 છંદ વાળો જ હરિરસ એને જેટલો મળ્યો હતો એ આપણી સામે છાપ્યો. આપણે ઇન્સિસ્ટ કર્યા એને કે હવે તમે ગોતો કે નહીં બધું મારે ગોતવું. અને બીજું એવું કે આપણે પૂરા હરિરસ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો, પણ એને 194 ન આપ્યા હોત તો આજ भी हमारे पास ईश्वर नहीं होता. રીતિ સિદ્ધિ ને કોગલા રાણી. હવે તમારી મારી તકલીફ એ છે કે તમે જે યુગમાં જુઓ છો એ યુગમાં મારે તમને રમાડવાનું. રીતિ સિદ્ધિ ને કોગલા રાણી બાળા બીજ આ હરીશમાં બાપુએ છાપેલા 1913 ના હરીશમાં આજે 101મું વર્ષ છે એટલું હું આ તમારી આમ ગાઈ રહ્યો. રીતિ સિદ્ધિ આ છોકરાઓ પાઠ કરે છે. એક દિવસ મને યાદ છે મેં આ ભાવનગરમાં 2001માં કે 3માં ગુજરાત ગૌરવ દિવસ હતો તેથી અમે અહીંયા આવેલા. બાપુના નામનો રોડ બાર પડેલો, મોદી આવ્યો હતો અહીંયા અને કે વાવાઝોડું આવ્યું છે, થાંભલા નીકળી ગયા છે. એ કે હું આવું છું અને થાંભલા ઊભા કરી દીધો અને 400 માણસ રોકી અને આખો માંડવો ઊભો કરી દીધો. પણ ભગતજીની અને બાપુની શ્રદ્ધાંજલિઓ અધૂરી નહીં રહી. ધીસ વોઝ ધ સ્ટેટમેન્ટ ઓફ ધેટ ફેલો. એ બોલેલા અને તે દી અમે અહીંયા આવેલા. મોરારી બાપુ વાટ જોતા હતા જો આ નો આવે ને તો હું જાઉં, પણ અમે આવ્યા. હવે બાપુનું શું કર્યું? ગઢવી હોય ને બાપુ સાંભળવા વાળા હોય. આ તાસીર કઈ ગજબ છે. સુનને વાલે બડે બડે બાપુ હોતે. રીતિ સિદ્ધિ ને કોહલા રાણી કોયલા ડુંગર વાળે હિંગળા હું ગયો. બાળા બીજ મંત્ર બ્રહ્માણી હું 88 સાલમાં ગયો. એક ભૂદેવે છે આ પિતાંબર ભટ્ટ આ આટણા ભટડા નથી મળ્યો. આ જો ભટડા આ અટાણા પિંગલસિંહ બાપુ માં મારા ભટ્ટ નીકળ્યા. બોલો જે પિતાંબર ભટ્ટ હરિરસમાં નીકળ્યા હતા ને એમ એક લાંગીદાસમાં મેળું છે ને એમાં એક ભટ્ટ નીકળે. અને હેમભાઈ ની હારે યશવંત ભટ્ટ હતા, ભારતીબેન નો બાપ. આ ભટ્ટ ભડકે ચારણ ની હારે કઈક એવું જમ્યું છે. તો ઇતિહાસના પળમાં હું જોઈ ગયો કે જયંત ભટ્ટ નામના એક ભટ્ટે તો એમ કીધું કે વેદ ચારણ હોતા હે કોઈ વેદ નહીં હોતા. આવો એક ભટ્ટ નીકળ્યો પડકા જેવો. રીતિ સિદ્ધિ કોહલા રાણી કોયલા ડુંગર વાળી બેનજીર ભુટ્ટો તે પાકિસ્તાનમાં વડાપ્રધાન હતા. અને મને એ ભટડાએ એવું શીખેલું ગઢવી
ઇંગ્લેન્ડ જવું છે, હું તેથી નેરોબીમાં. હું તો પ્રોગ્રામ પૂરો થઈ ગયો એટલે બેલ વાગી ગઈ એટલે મને એમ કે ચા પાણી પીવા બોલાવ્યું, હું નથી ઉઠવું. બીજી વાર વાગી એટલે મને એમ કે વિજયદાન ચિંતાય જ નેરોબી મારી ભત્રીજી એને દીધેલા. મેં ઈ કો બે માણસ આવ્યા લાગે એટલે વેઠે આવ્યો તો વિજયદાનભાઈ તો નહોતા પણ એક ભૂદેવ હતા, હું ઊભું ટીલું તાણેલા નેરોબીમાં. એટલે મને એમ થયું કે આ ટીલું બીલું થાય ને પણ હવે એ જે કીએ એમ આપણે કરીશું. એટલે મેં આમ હાથ જોડ્યા તો એ કીધું જય માતાજી, એટલે મેં જય માતાજી કર્યા. એ કે સીતારામ, તો હું સીતારામ કે શું કરું, પણ એ જે માતાજી કરે એટલે હું જય માતાજી બોલ્યો. એને આ લમ લમ લંગ લંગ લાગ લાળક જલ થમ લમ રામ તમ મમ મમ બડમા નલા વાક વટ બડ મમ મમ રમ રમ રોમે રોમ મેરુ થમ થરર થમ થમ કટ કટબી કટબી રાત ચરે ચપલા રણ ચંડી બાબુ પછી બંધ ત્રિપુર ત્રિપંગ ત્રિપંગી ડમ ડમ ડમરોડા આખ હૈયે ઓમ 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 વાગી તો ફમ ફડ ફડ પુતકાર મહાકુંડલિન જે તમે મોગલનું રૂપ જોયું છે ને ઓલું સહસ્ત્ર ફેણા. મને કે ગઢવી ઇંગ્લેન્ડ જવું છે અને મને થમ 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 રૂવાડા ઉભા થયા. મને શું થયું તમને? મેં કહ્યું મને ચારણોને ઇંગ્લેન્ડનું નામ દઈએ એટલે છે ને મારું ધણધણાટી બોલે. મેં કીધું પણ અહીંયા કોણ, આપણે અહીંયા કોણ રાખે, કોણ આપણે આવકાર આપે, બધું બધું થાય જશે ગઢવી. તો હા પાડો. દાદ સમરણ વખતે હું બોલેલો ડવતણ ઓ માજી માજી રે આંગમાં અગણિત તમ ઉપકાર હો મંગલમયી મામોરી મંગલ કારણી મંગલ. જો ચારણો આ છંદ ન બોલ્યા હોત તો આ મંગળમાં પ્લેન એક જ ભડાકે જાત નહીં. આ બધી બાબતો કોઈ નોય માને એની કઈ ના નથી. કા ગઢવી માળા આટલા બધા ગપ્પા મળે છું ભાઈ. અમે જો મંગળની પ્રાર્થના ન કરી હોય તો મંગળ વાળા તમને અંદર આવવા જ નહોતી. ઉમાઈ માઈ રે આંગમાં પ્રથમ શૈલપુત્રી, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેથી, કુષ્માંડેથી, ચતુર્થકમ પંચમમ સ્કંદ માતેથી. એ સ્કંદ માતા છે ને, એ સ્કંદ કાર્તિકેયનું નામ છે, ગણપતિનો મોટો ભાઈ. પણ આપણા મગજમાં એમ છે કે જશોદાનો જાયો છે ને એ જ એની ટેપ મધર એટલે કે ઉછેરનાર માંથી ઓળખાતો હતો. એવું નથી, કારણ કે આપણે ખબર નથી. સૌથી કૃષ્ણથી પેલા, રામથી પેલા કાર્તિકેય પોતાને ઉછેરનારી માના નામથી ઓળખાતો. કૃતિકા નક્ષત્રે ના 6 તારાએ કાર્તિકેયને ઉછેરેલા. તારકાસુરના હાથ એ કાર્તિકેય સુધી ન પહોંચે, બાળક કાર્તિકેય સુધી ન પહોંચે એટલે કૃતિકાએ એને ઉછેરેલો. અને 6 તારા હતા એટલે સ્કંદમાં તેથી તરીકે ઓળખાણો, સ્કંદ કુમાર તરીકે ઓળખાણો. ભારતી તવારીખ में और कोई कुमार नहीं, एक कुमार है वो गंगा पुत्र देवव्रत भीष्म, और दूसरा कुमार है भगवती उमानो, भगवती पार्वतीनो बाळक, એ ગણપતિનો મોટો ભાઈ કુમાર કાર્તિકેય, જેના ઋગ્વેદમાં મંત્રો છે. એ પેલાના કોઈ કુમારના મંત્રો પછીના નથી, પેલાય નથી. અને એને આ ગુહાદિત્ય સાથે સંબંધ છે. મંગલમયી મામોરી મંગલ કરણી મંગલ મયી મામોળી મંગલ કરણી મંગલ નવ મંગલ શુભ મંગલ તબ ઉપહાર મા 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 જગો 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 માડી તારા ગગણિત અગણિત જન ઉપકાર. ઓ માઈ માઈ રે આ મા અગણિત તમ ઉપકાર, એ અગણિત તમ ઉપહાર. તારા ઉપકારનો માં પાર નથી, અને તે અમારી માથે જે ઉપહારો ચડાવ્યા છે એનો પાર નથી. આવું માનવ વર્ણન
એક ધારો એક શ્વાસે એક શ્વાસે કરી રહ્યા એને આખા હરિરસના સંપાદન વખતે એ આખા રૂપને ઉતારે છે અને એને પહેલો નામ પરમેશ્વરો નિધવા નથી એમાં લાગા હું પેલો લલૂન પીતાંબર ગુરુ પાયમ છે. હવે જો આ સમજવા માટે તમને ઠેઠ પિંગલજી બાપુ સુધી લઈ જવા પડે એવી સ્થિતિ છે મારે. હું તમને સાદું વિકીડી સંભળાવું છું. ગા 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 લગા લગા અહીંયા દુઓ પૂરો થાય ત્યાં